વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારોમાં વાત કરીએ તો સમાચાર અત્યારે વલસાડથી મળી રહ્યા છે। વલસાડમાં કર્મચારીની અટકાયત કરવામાં આવી છે। પાર્સલ સર્વિસના કર્મચારીની અટકાયત કર્યા હોવાનો મામલો વલસાડથી સામે આવી રહ્યો છે। કર્મચારીની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। પૃથ્વીરાજસિંહ રાણાની અટકાયત મહારાષ્ટ્રમાં પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે। ગુટખાની હેરફેરીમાં તેમનું નામ બહાર આવ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે। પૃથ્વીરાજસિંહ રાણાની અટકાયત કરી લેવામાં આવી છે। સમગ્ર ઘટના છે તે વલસાડથી સામે આવી રહી છે, જેમાં એક કર્મચારીની અટકાયત કરાઈ છે। પાર્સલ સર્વિસના કર્મચારીની અટકાયત કરાયા હોવાની માહિતી સામે આવી રહી છે। સમગ્ર ઘટના સામે આવી રહી છે, જેમાં કર્મચારીની મહારાષ્ટ્ર પોલીસે અટકાયત કરી છે અને પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। પૂછપરછ કરાઈ રહી છે। તેમનું નામ છે પૃથ્વીરાજસિંહ રાણા। પૃથ્વીરાજસિંહ રાણાની અટકાયત મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે। ગુટખાની હેરાફેરીમાં તેમનું નામ બહાર આવ્યા હોવાની પણ માહિતીઓમાં સામે આવી રહ્યું છે। ત્યારે પૃથ્વીરાજસિંહ રાણાની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે। વલસાડથી સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જેમાં પાર્સલ સર્વિસના કર્મચારીની અટકાયત કરવામાં આવી ચૂકી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે મયુર જોશી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મયુર, સમાચાર મળી રહ્યા છે વલસાડથી કર્મચારીની અટકાયત કરાઈ છે, શું છે વધુ વિગતો? જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર તેમજ મુંબઈ છે તેની અંદર ગુટખા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ગુજરાતની અંદર જોવા જઈએ તો જે વલસાડ જિલ્લો છે તે મહારાષ્ટ્રને અડીને આવ્યો છે। વલસાડ જિલ્લા સહિત જે ગુજરાતમાંથી મોટા પ્રમાણની અંદર વિમલ ગુટખાનો જે જથ્થો છે તે વિપુલ પ્રમાણની અંદર મહારાષ્ટ્રની અંદર જતો હોય છે અને જ્યારે મહારાષ્ટ્રમાં જ્યારે આ વિપુલ પ્રમાણ જતો હોય છે ત્યારે તેના ઉપર અટકાયતી પગલાઓ લેવામાં આવતા હોય છે। ત્યારે એક કિસ્સો એવો સામે આવ્યો છે કે વલસાડના એસટી જે પાર્સલ સર્વિસ છે તેનો જે કર્મચારી છે તે ગુટખાની હેરાફેરીમાં ઝડપાઈ ચૂક્યો છે। મીરા કાશ્મીરા જે રોડ છે તે ત્યાં પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદની અંદર સમગ્ર કિસ્સો સામે આવ્યો છે કે વલસાડ એસટી વિભાગ છે, એસટી વિભાગનો જે સર્વિસ જે છે તેની અંદરનો જે કર્મચારી છે તે હાલ ગુટખામાં ઝડપાયો છે। પૃથ્વીરાજ રાણા નામનો જે ઇસમ છે તેની ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે જોવા જઈએ તેના ઉપર અનેક જાતની એવી કલમો પણ ઉમેરવામાં આવી છે। ત્યારે જોવા જઈએ તો મહારાષ્ટ્રથી જે ગુજરાતની અંદર જે ગુજરાતથી જે મહારાષ્ટ્રની અંદર જે ગુટખાનો જે વેપારો છે તેનો પર્દાફાશ થયો છે, ત્યારે અહીંના જે કર્મચારીઓ છે, એસટી કર્મચારીઓ તેમાં ફફડાટ ફેલાવી ગયો છે। જી મયુર, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે, જેમાં પાર્સલ સર્વિસના કર્મચારીની હાલ અટકાયત કરવામાં આવી છે। કર્મચારીની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી ચૂકી છે, જેમાં ગુટખાની હેરાફેરીમાં પૃથ્વીરાજસિંહ રાણાની અટકાયત કરાઈ છે। તેમનું નામ બહાર આવ્યું છે, જે રેકેટ પર્દાફાશ થયું છે મહારાષ્ટ્રમાં તેમાં। ત્યારે હવે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પૃથ્વીરાજસિંહ રાણાની અટકાયત કરવામાં આવી ચૂકી છે।